અને હવે વાત કરવી છે સહકારી ક્ષેત્રની ચૂંટણીની। જેટલું રાજકારણ રમાતું હોય છે કે પોલિટિક્સની અંદર, એટલે કે જે વિધાનસભા માટે અથવા લોકસભા માટે, એટલું જ રસપ્રદ રાજકારણ પણ અહીંયા સહકારી ક્ષેત્રમાં પણ ગુજરાતમાં જોવા મળે છે। ને એમાં પણ ઊંઝા એપીએમસીની ચૂંટણી, ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી, ખૂબ રસપ્રદ જંગ અને એ બધા વચ્ચે મતદાન થયું। વિસ્તારથી આખા ચૂંટણી જંગ વિશે જાણીએ ધવલ પાસેથી। જી નુપુર, મહત્વની વાત છે કે ઊંઝા એપીએમસીની ચૂંટણી એટલે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જે જંગ ન જામે એનાથી વિશેષ જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે ભાજપના 3 જૂથ એકબીજાની સામે હતા। આમાં ભાજપ કોંગ્રેસ કે ભાજપની અન્ય કોઈ પાર્ટી સાથે લડાઈ નહોતી, પણ ભાજપની જ ભાજપના નેતાઓ સામે લડાઈ હતી। આક્ષેપબાજીઓ પણ ચાલીને આજે અંતે મતદાન થયું। જોકે ઘણા બધા પ્રયત્નો અને પ્રદેશ મહામંત્રી સહિતના પ્રદેશના નેતાઓ પણ સમાધાન માટે ઉતર્યા હતા, છતાંય સમાધાન ન થયું ને આજે મતદાન થયું, અને મતદાન પણ ખૂબ જંગી રીતે મતદાન થયું છે। પરિણામની પણ રાહ જોવી પડે એમ છે। જો મતદાનના આંકડા પર નજર કરવામાં આવે તો જે વેપારી વિભાગની બેઠકો હતી એમાં 806 પૈકી 776 જેટલા લોકોએ મતદાન કર્યું, એટલે કે 96.5% જેટલું મતદાન નોંધાયું છે। જ્યારે ખેડૂત વિભાગની જે બેઠકો હતી એમાં 261 મતદારો હતા, જેમાંથી 258 જેટલું મતદાન થયું છે, એટલે અંદાજિત 98.85% એટલે 99% જેવું મતદાન ઊંઝાની જે ખેડૂતોની બેઠક છે એમાં થયું છે। મહત્વની વાત છે કે હવે પરિણામો શું આવશે એ પણ મહત્વની વાત છે। સાંસદ હરિભાઈ પટેલે પણ આજે મતદાન કર્યું હતું, ધારાસભ્ય કિરીટ પટેલે પણ મતદાન કર્યું હતું। બધા કહી રહ્યા હતા કે જેમણે ભાજપે મેન્ડેટ આપ્યા છે એમને જીતાડીશું, સમરસ કરવાના પણ પ્રયત્નો કર્યા હોવાના સમાચાર છે, પરંતુ કશું જ થયું નથી। હવે પરિણામની રાહ જોઈ રહ્યા છીએ કે ભાજપનું કયું જૂથ જીતે છે અને ઊંઝા એપીએમસી પર કબજો